હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવ્યા છે ક્રીમ રોલ. આ રેસિપી એવી છે ને કે નાના મોટા બધાને ભાવતી હોય અને બહુ સરસ લાગતી હોય છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે હું પણ ઘરે બનાવું. તમે જોશો કે આ રેસિપી ખરેખર બહુ સરસ છે. તો આ રેસિપી છેક સુધી જોજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ક્રીમ રોલ. ફ્રેન્ડ્સ, આ એ જ ક્રીમ રોલ છે જે મેં તમને મારા લાઈવ સેશનમાં બતાવ્યા હતા. પણ એ વખતે તો મેં તમને લાઈવમાં બતાવી દીધા, પણ પછી મને યાદ આવ્યું કે આ જે શીટ છે એ તો આપણે પફના રિલેટેડ વણી હતી, એટલે થોડી જાડી છે. ખરેખર આ શીટ થોડી પાતળી હોય, જે મારું ધ્યાન બહાર રહી ગયું. જો કે મેં તો તમને એક ડેમો બતાવવા માટે જ આ બનાવ્યું હતું. એટલે જ્યારે હવે મારે ક્રીમ રોલ બનાવવાના જ છે એટલી મહેનત કરું જ છું, તો થોડી વધારે બધા મેં ફરીથી ખોલી નાખ્યા અને આસાનીથી ખુલી બી જતા હોય છે, કેમ કે આની અંદર જે આપણે ઘી વાપર્યું છે એ તો આપણે પફનું ઘી હતું, એટલે અંદર સરસ સ્ટીફ થઈ ગયું હતું, એટલે આસાનીથી ખુલી જતું હોય છે. મેં અહીંયા થોડો મેંદો લઈ લીધો અને બધી જ પટ્ટી ઉપર ફરીથી એક આછા હલકા હાથે વેલણ ફરીથી મેં ફેરવી દીધું હતું. તમે જુઓ, એકદમ હલકા હાથે હું વેલણ મારું છું આને. અને આપણી જે આ પટ્ટી છે એ જે આપણે પફની શીટ બનાવી અને એની સાઈડમાં જે પટ્ટી વધી હતી એ પટ્ટીનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે તમે પણ આવી રીતે પફની શીટ બનાવો અને સાઈડ પર જો આવી રીતે વધી જતી હોય તો તમે આવું બનાવી શકો છો. બાકી ખરેખર આ જે રેસિપી છે એ પફ પેસ્ટ્રીની શીટની છે, ક્રીમ રોલની શીટની નથી. ક્રીમ રોલનું શીટ જે છે એ થોડું સ્વીટ હોય, એમાં થોડું શુગર આવે. એ પણ હું તમને ફરી ક્યારે ક્રીમ રોલ બતાવીશ. પણ આજે તો વેસ્ટમાંથી બેસ્ટ જે આપણી પાસે છે અને એ જે વેસ્ટ જે હતું સાઈડ પર, એનો તમે ફરીથી કેવી રીતે ઉપયોગ કરી શકો, ખાસ એના રિલેટેડ જ છે. અને જો કદાચ અત્યારે ઘણા બધા વ્યુઅર્સ એવા બી હશે કે જે લોકોએ મારી એ લાઈવ સ્ટ્રીમ નહીં જોઈ પફ પેસ્ટ્રીની, તો એની લિંક હું મારી ચેનલ ઉપર અત્યારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે એ વિડીયો જોઈ શકો છો. અને આપણે આવી રીતે ઓવરલેપ કરતા જવાનું છે. જ્યારે આ બેક થશે તો આ થોડું ખુલશે, એટલે એને થોડું ટાઈટ જ રાખવાનું છે અને અડધી શીટ તમારી કવર થઈ જવી જોઈએ. અને છેલ્લે આવી રીતે પાણીથી એને ચોંટાડી દેવાની છે. અને એક ખાસ વાત કે આજે આપણે આ જે બનાવવા જઈ રહ્યા છે ક્રીમ રોલના જે કોન છે એ આજે આપણે બનાવીશું માઇક્રોવેવમાં. તો ઘણા બધાની ક્વેરી પણ હતી કે માઇક્રોવેવમાં બને કે નહીં. તો માઇક્રોવેવમાં પણ બહુ સરસ બને છે. જો ઓટીજી ના હોય ને માઇક્રોવેવ તમારી પાસે છે તો બી તમે દરેક આઇટમ બનાવી શકો છો. હા, એટલું કે માઇક્રોવેવમાં તમારે કન્વેન્શન મોડ હોવો જરૂરી છે. જો સોલો માઇક્રોવેવ હશે તો નહીં બને, પણ જો કન્વેન્શન મોડ હશે તમારા ઓવનમાં તો આરામથી ખારી પફ કાં પછી પફ પેસ્ટ્રીના રિલેટેડ જે પણ રેસિપી છે એ બધી તમે બનાવી શકશો. તમે જુઓ, મેં જે આ એલ્યુમિનિયમના જે મારા કોન છે એની સાથે જ મેં માઇક્રોવેવની પ્લેટમાં મૂક્યા છે અને આની સાથે જ આપણે આને બેક કરીશું. તો આ જે લોઅર રેક આવે છે એ મેં મૂક્યું છે નીચે, અને આપણે આપણી પ્લેટ મૂકીશું અને બધા રોલની વચ્ચે થોડી જગ્યા રાખવાની. હવે હું કન્વેન્શન મોડ ઓન કરું છું અને મારા ઓવનમાં હાઈ ટેમ્પરેચર છે 200. ઓટીજીમાં 230 છે, પણ માઇક્રોવેવમાં 200 છે. તો હું માઇક્રોવેવમાં, કેમ કે 200 ડિગ્રી પણ આ મારું 28 લીટરનું છે એટલે આમાં ગરમાવો વધારે હોય, એટલે મેં 8 જ મિનિટ માટે રાખ્યું છે. તમે જુઓ, એક્ઝેક્ટ 8 મિનિટમાં એ હાઈ હીટ ઉપર સરસ ફૂલી ગયા છે. 8 મિનિટથી 1 સેકન્ડ પણ મારે વધારે નથી લાગી. તમે જુઓ, એકદમ સરસ બધા લેયર ખુલી ગયા છે. પણ આપણે આજે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે, એટલે ઉપર જે અમુક જે ફાટી ગયા છે, તમે જુઓ છો કે આપણે જે સાઈડો પરથી જે શીટ લીધી હતી એનું બનાવ્યું છે, એટલે આનું ફિનિશિંગ થોડું આવું છે. બાકી જ્યારે આપણે પ્રોપર આ રોલ બનાવીશું ને ત્યારે એનું ફિનિશિંગ તો કંઈક અલગ જ હશે. પણ આ તો ખાસ તમારે બતાવવા માટે મેં બનાવ્યું હતું. અને એ વખતે જ્યારે આપણું લાઈવ સેશન ચાલતું હતું એ વખતે તમારી નજર સામે જે સાઈડ ઉપર પટ્ટી વધી હતી એ જ છે, આમાં કોઈ જ એડિટ કરેલું નથી. 8 મિનિટમાં સરસ હાઈટ આવી ગઈ છે, એટલે હવે મેં ફરીથી મારા ઓવનને 150 ડિગ્રી પર સેટ કર્યું છે અને 20 મિનિટ માટે હું ફરીથી મારા કોનને બેક કરીશ. હવે જ્યાં સુધી એ 20 મિનિટ સુધી બેક થાય છે, કેમ કે ઉપરથી તો સરસ કલર આવી ગયો છે, પણ આપણે
અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી કરવાના છે, એટલે આપણે એને ફરી બેક કરીએ છીએ. એટલે અંદરથી પણ સરસ બેક થઈ જાય એટલે આપણે એને 150 ડિગ્રી ઉપર 20 મિનિટ રાખ્યા છે. ત્યાં સુધી મેં અહીંયા 50 ગ્રામ બટર ફેંટી લીધું અને એની સામે હું અહીંયા લઈ રહી છું 100 ગ્રામ આઈસિંગ શુગર. આ જે આઈસિંગ શુગર છે ને એને મેં સરસ ચાળી લીધી છે, કેમ કે આઈસિંગ શુગરમાં થોડો કોર્નફ્લાવરનો ભાગ આવતો હોય છે, એટલે અંદર ગાંગડા થઈ જતા હોય છે. એટલે જ્યારે બી તમે આઈસિંગ શુગર વાપરો તો એ હંમેશા એને ચાળી લેવાની. હવે આપણે આને એકદમ સરસ ફેંટવાનું છે. આને એટલું બધું ફેંટવાનું છે કે એ એકદમ ફ્લફી થઈ જશે અને ડબલ થઈ જશે. એની અંદર એટલી બધી હવા ભરાશે કે એ ડબલ થઈ જશે. અને આટલું સરસ થોડું ફેંટાઈ જાય એટલે તમને થોડું હાર્ડ લાગશે. તો આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. જે તેલ લીધું છે એ ફ્લેવરલેસ છે, રિફાઇન્ડ તેલ મેં લીધું છે. હવે તમે જોશો ને તો એકદમ સરસ સ્મૂથ થઈ જશે. જ્યારે તમે બેકરીમાં જે કોર્ન ખાતા હો છો તો એ તમે જોયું હશે કે ક્રીમ એકદમ સરસ સ્મૂથ હોય છે. તો આ ક્રીમ પણ સરસ એવું સ્મૂથ થઈ ગયું છે. હજી આપણે એને થોડું વધારે ફેંટીશું, પણ સાથે અહીંયા થોડું વેનીલાનું એસન્સ લઉં છું. હવે તમને પ્રશ્ન થાય કે બેકરીમાં જે ક્રીમ રોલ તમે લાવો છો તો એ લોકોનું ક્રીમ વ્હાઇટ હોય છે, આપણું યલો છે. મેં જે લીધું છે એ બટર છે. બેકરીમાં જે મળતું હોય છે એ જે મેં તમને બિસ્કિટનું ઘી બતાવ્યું હતું ને, જે બિસ્કિટનું ઘી બતાવ્યું હતું, માર્જરીન જે બોક્સ, હંમેશા બેકરીમાં એ જ માર્જરીનનો ઉપયોગ થતો હોય છે ક્રીમ માટે. સેમ આ જ રીતે 50 ગ્રામ માર્જરીન હોય ને 100 ગ્રામ આઈસિંગ શુગર હોય. હવે મને અહીંયા થોડું હજી હાર્ડ લાગતું હતું તો મેં ફરી 1/4 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે અને હવે આને એકદમ સરસ ફેંટીશું. એટલે ફ્રેન્ડ્સ, તમારું એક આ ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો કે એ લોકોનું વ્હાઇટ કેમ હોય છે અને આપણું યલો કેમ. જો તમે માર્જરીન વાપરશો તો એમના જેવું એકદમ વ્હાઇટ કલર જ આવશે. પછી આમાં તમારે કલર એસન્સ જે કંઈ બી નાખવું હોય, બેકરીમાં તો પાઇનેપલના બી મળતા હોય છે. આ જે ક્રીમ બનાવે પહેલાં એને 3-4 ભાગમાં અલગ અલગ ડિવાઈડ કરી દે. પછી એમાં યલો કલર ને પાઇનેપલ ફ્લેવર નાખી દે, પિંક કલર અને રોઝ એસન્સ નાખી દે, કાં પછી પિંક કલર ને સ્ટ્રોબેરી એસન્સ નાખી દે. એવી રીતે અલગ અલગ ફ્લેવર બનતા હોય છે. આની જ અંદર થોડું ચોકલેટ ગનાશ કે ચોકલેટ સ્પ્રેડ થોડું નાખી દે એટલે ચોકલેટ થઈ જાય. પણ આ આપણે એક બેઝ બનાવ્યું છે. આમાંથી તમે અલગ અલગ વેરિએશનના અલગ અલગ પ્રકારના ક્રીમ તમે બનાવી શકો. ક્રીમ બનાવ્યું ત્યાં સુધી આપણા કોર્ન પણ રેડી છે. આપ જુઓ, એકદમ સરસ ઉપરથી કલર આવી ગયો છે અને આરામથી આવી રીતે અંદરથી ક્લીન કોર્ન નીકળી જશે. જે આપણું મોલ્ડ છે એ નીકળી જશે આરામથી. પણ જ્યારે આ ગરમ ગરમ હોય ને ત્યારે જ તમારે એને કાઢવાનું. જો ઠંડુ થશે ને તો ઘી અંદર સ્ટીલને આપણા કોર્નના જે મોલ્ડ છે એને જામી જશે. એટલે ગરમ ગરમમાં જ તમારે એને આવી રીતે જરા કાળજીપૂર્વક કાઢી લેવાના. અને તમે જુઓ, બધા અંદરથી હજી પણ તમને થોડા સોફ્ટ લાગશે. હવે આપણે એને અંદરથી પણ બેક કરવાના છે. અત્યારે જુઓ, આ કોર્ન થોડાક આવા છૂટા લાગે છે, પણ હવે જ્યારે અંદરથી બેક થશે ને ત્યારે એકદમ ટાઈટ થઈ જશે. હવે ફરીથી હું મારા જે કોર્ન છે એને ઓવનમાં મૂકું છું 150 ડિગ્રી ઉપર અડધો કલાક. એને અડધો કલાક આરામથી થશે, કેમ કે આપણે એને અંદરથી બેક કરવાના છે. મેં કોર્નને બેક કરવા મૂકી દીધા છે. ત્યાં સુધી તમને હું આ નોઝલ બતાવું કે આ જે નોઝલ છે ને સ્પેશિયલ પાઇપિંગ કરવા માટે આવતી હોય છે, કેમ કે કોર્નની અંદર છેક નીચે સુધી ક્રીમ જવું જોઈએ. તો આપણી પાસે આવી રીતે પ્લાસ્ટિકનું જે આઈસિંગ બેગ છે એ મેં અહીંયા 2 લીધી છે, કેમ કે એક હશે ને તો આપણી જે પાઇપિંગ બેગ છે એ ફાટી જશે. એટલે આપણે હંમેશા આવી રીતે ડબલ લેવાની. મેં અહીંયા ડબલ લીધી છે. તમે જુઓ, તમે ઘણી વખત માર્ક કર્યું હશે કે તમે જ્યારે પણ બેકરીમાંથી ક્રીમ રોલ લાવો ને તો અંદર સુધી એટલે કે છેક નીચે સુધી ક્રીમ નહીં હોય. કાં પછી તમે ઘરે પણ જો બનાવતા હશો ને તો તમને પણ એક ક્વેશ્ચન કે ક્વેરી રહેતી હશે કે ગમે તેમ તમે પુશ કરો ને તો પણ ક્રીમ છેક નીચે સુધી નથી પહોંચતું. તો એના માટે આવી સ્પેશિયલ નોઝલ આવતી હોય છે. આ નોઝલ મેં ઓનલાઈન જ મંગાવી હતી. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમને. અને જ્યારે પણ તમારે આ બટર જે છે આપણું ક્રીમ છે એને પાઇપિંગ બેગમાં જ્યારે બી ભરો ત્યારે ફરીથી એકવાર આવી રીતે ફેંટી લેવાનું, કેમ કે એ 1 કે 2 મિનિટ માટે બી જો આવું ખુલ્લું રહેશે ને તો ઉપરથી સુકાવાનું ચાલુ થઈ જશે. એટલે જ આપણે એની અંદર તેલ નાખ્યું છે જેથી એમાં મોઇશ્ચર થોડું રહે. અને આપણે અત્યારે બધું જ ક્રીમ નથી લેતા, કેમ કે મેં અહીંયા ડબલ પાઇપિંગ લીધી છે ને તો પણ ઘણી વખત પાઇપિંગ બેગ ફાટી જતી હોય છે. એટલે આપણે થોડું થોડું જ ભરવાનું છે અને કામ થોડું ફિનિશિંગથી કરવાનું.
તમે જુઓ આવી રીતે આટલું થોડું જ લીધું છે, આમાંથી આરામથી 2 કે 3 ક્રીમ રોલ આરામથી ભરાઈ જશે. અને પાઇપિંગ બેગ ઉપરથી પણ એકદમ ચોખ્ખી રહે, એટલે આવી રીતે સ્ક્રેપર કે તમારી પાસે તાવે તો જે કંઈ બી હોય એનાથી પહેલાં બધું જ ક્રીમ નીચે લઈ લેવાનું અને થોડું પ્રેસ કરશું ને તો જુઓ ઉપરથી પાઇપિંગ બેગમાં આપણું જે નોઝલ છે એની ઉપર બી ક્રીમ આવી ગયું. થોડું પ્રેસ કરશું એટલે આવી રીતે નીચે સુધી આવી જશે. આટલું કરી અને રેડી રાખવાનું. અને આપણું જે ક્રીમ છે એ પરફેક્ટ બનીને રેડી છે. એને ટેસ્ટ પણ મેં કરી જોયું, બહુ સરસ લાગે છે. અને બટરથી બનાવ્યું છે એટલે તો કંઈક અલગ જ હોય. આપણા જે કોન છે એ પણ ગરમ ગરમ બહાર આવી ગયા છે. અંદરથી પણ સરસ. જો હવે એ જે તમને ઉપરથી પહેલાં જે છૂટા લાગતા હતા એ હવે ટાઈટ થઈ ગયા છે. થોડાક લાગે છે પણ એનું કંઈ વાંધો નહીં. અંદરથી પણ સરસ બેક થઈ ગયા છે. તમારે અંદરથી બેક થયા છે કે નહીં એ કેવી રીતે તમને ખ્યાલ આવશે? તો તમારે અંદર આ જે ગરમ હોય એ વખતે નહીં, થોડા ઠંડા થાય ને એ પછી અંદર હાથ અડાડી અને સહેજ દબાઈ જોવાનું. તમને લાગે કે થોડું સોફ્ટ છે તો ફરીથી તમારે એને બેક કરવા મૂકવાનું. આને થોડી વાર ઠંડા થવા દઈએ, કેમ કે જો થોડા ગરમ હશે તો આપણું ક્રીમ અંદર ઓગળી જશે. આપણા પફની જે શીટ હતી અને આપણે જે વેસ્ટમાંથી બનાવ્યું છે એટલે ઉપર આવી થોડી ક્રેક આવી ગઈ છે, પણ કંઈ વાંધો નહીં. એમ બી ફિનિશિંગ એનું સારું જ છે. આ બધાને ગમશે. તમે પણ આ રેસીપી જરૂર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. હવે આપણા કોન જે છે એ એકદમ ઠંડા થઈ ગયા છે. તો આપણે આવી રીતે જો પાઇપિંગ બેગથી અને આપણે આ જે નોઝલ છે તો છેક નીચે સુધી જાય છે, એટલે આપણું ક્રીમ છેક નીચે સુધી જશે. તમે જુઓ છેક નીચે સુધી ક્રીમ ગયું છે. પણ હવે માની લો કે તમારી પાસે નોઝલ નથી, તો એવું કંઈ જરૂરી નથી કે નોઝલ ના હોય તો કામ ના થાય. હું તમને એમને પણ બતાવું, પણ એટલું કે તમારે એને થોડું વધારે પ્રેસ કરવું પડશે. મેં અહીંયા નોઝલ કાઢી લીધી છે અને જે થોડું ક્રીમ હતું એ હું અલગથી પાઇપિંગ બેગમાં ભરું છું, જેમાં કોઈ નોઝલ નથી. અને ભરતા પહેલાં ફરીથી આપણે એકવાર એને ફેંટી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે મને જરૂર જણાવજો. તમે આગળ બીજું શું જોવા માંગો છો એ પણ મને જરૂર જણાવજો. અને આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. સાથે બેલ આઇકન પણ જરૂર પ્રેસ કરજો, કેમ કે હું હવેથી રેગ્યુલર લાઈવ પણ આવતી હોઉં છું. અને થોડાક ટાઈમમાં હવે થિયરી માટે પણ હવે હું વિચારી રહી છું, એના પણ વિડીયોઝ આવશે. તો આપને જો ઇન્ટરેસ્ટ હોય બેકરીના રિલેટેડ તો તમે મારા લાઈવ સેશનમાં પણ જરૂર આવી શકો છો. ત્યાં તમે મને કમેન્ટ દ્વારા તમારા ક્વેશ્ચન પણ પૂછી શકો છો. જો આવી રીતે તમે ડાયરેક્ટ ભરી શકો છો. આવી રીતે બી એવું નથી કે ના થાય, થઈ જ જાય. પણ જ્યારે આપણે ઘરે કરીએ છીએ તો તમે જ્યારે ભરશો ને તો તમને હાથમાં ફીલ થશે કે નીચે સુધી ગયું કે નહીં ક્રીમ. હવે આ મારી પાસે થોડા ટોપિંગ છે, સ્પ્રિંકલર્સ, એ હું તમને બતાવું છું કે બેકરીમાં અમે આવી રીતે જાતનું આવું બધું કરતા હતા અને હવે તો આવું બધું મળતું જ હોય છે. એટલે આ છે ચોકલેટ વર્મિસેલી, થોડા મારી પાસે ગોલ્ડન બોલ છે અને થોડા સ્ટાર્સ છે. તો તમારી પાસે જે ઘરમાં હોય તમે યુઝ કરી શકો છો. છોકરાઓને થોડું એટ્રેક્ટિવ લાગશે. જુઓ, અને આ ક્રીમનો ટેસ્ટ ખરેખર બહુ સરસ છે અને આ ક્રીમને કશું જ નથી થતું. જો તમારી પાસે આ ક્રીમ વધે તો તમારે આરામથી તમારે એને કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનું અને ફરી જ્યારે પણ તમારે વાપરવું હોય ત્યારે અડધા કલાક પહેલાં બહાર કાઢી લેવાનું અને ફરીથી એકવાર સરસ એને ફેંટી લેશો એટલે તમારું ક્રીમ રેડી. આને કંઈ જ ના થાય. આરામથી 3-4 મહિના સુધી આ ક્રીમને કંઈ જ નહીં થાય, કેમ કે આ તો આપણે પ્યોર બટરથી બનાવ્યું છે. હા, હજી જો બેકરીના માર્જરીનથી બનાવ્યું હોય તો તમારે 2-1 મહિના સુધી ચાલે, 1.5 મહિના સુધી. પણ આપણે બટરથી બનાવ્યું છે. એક મેં સિમ્પલ પ્લેન રાખ્યું છે અને 3 ઉપર ટોપિંગ કર્યા છે. તો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે.